સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ યુનિટી માર્ચનું આયોજન થયું। વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાંથી શરૂ થઈ આ એક પદયાત્રા કરમસદથી કેવડિયા એટલે કે SOU ખાતે જ્યારે પહોંચવાની હોય ગોત્રીથી શરૂ થતાની સાથે જ અનેક મહાનુભાવો જોડાયા છે। આ યુનિટી માર્ચ યાત્રા સેવાસી ખાતેથી નીકળી છે। સેવાસી ચેકપોસ્ટથી થઈ ગોત્રી ખાતે પહોંચી છે। યાત્રાનું સ્વાગત ઠેર ઠેર કરવામાં આવ્યું છે। ગોત્રી ખાતે યસ કોમ્પ્લેક્સ વોર્ડ નંબર 8 સંગઠનની ટીમે ભવ્ય સ્વાગત પણ કર્યું છે। ખાસ ઉપસ્થિતમાં વોર્ડ નંબર 8ના વોર્ડ કોર્પોરેટર વિપુલ બારોટ, વોર્ડ નંબર 8ના મહામંત્રી કાઉન્સિલર રાજેશભાઈ પ્રજાપતિ, સંગઠનની ટીમ, વિશ્વકર્મા સમાજના આગેવાનો, જિગ્નેશ પંચાલ અને અનેક મહાનુભાવો જોડાયા છે। આજ રોજ અખંડ ભારતના ઘડવૈયા જેમને એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવ્યું એવા લોહ પુરુષ જેમનું અખંડ ભારતના નિર્માણમાં અમૂલ્ય અતુલ્ય યોગદાન છે એવા લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલજીની 150મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય પદયાત્રાનું જે ભવ્ય આયોજન થયું છે સમગ્ર ભારતમાં, આજે સરદાર વલ્લભભાઈ પટેલજીનું જન્મજયંતિની ઉજવણી ઠેર ઠેર થઈ રહી છે। આ રાષ્ટ્રીય પદયાત્રા જ્યારે કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાની હોય ત્યારે આજ રોજ આ રાષ્ટ્રીય પદયાત્રા ઝાયડસ સેવાસીથી વડોદરા મહાનગરમાં પ્રવેશતી હોવાથી આજે વડોદરા મહાનગરમાં ઠેર ઠેર ભવ્ય આયોજન, ભવ્ય સ્વાગતના આયોજનો કરવામાં આવ્યા છે। એના જ ભાગરૂપે સયાજીગંજ વિધાનસભામાં જ્યારે આ યાત્રાનો શરૂઆતનો પોઈન્ટ છે ત્યારે વોર્ડ 8 તરફથી પણ એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આપ જોઈ શકો છો કે ઢોલ નગાડા સાથે વિવિધ સમાજના આગેવાનો, કાર્યકરો, ઉત્તર ભારતના સમાજના લોકો સાથે વિશ્વકર્મા સમાજના જિગ્નેશભાઈ પંચાલને એમની ટીમ
વોર્ડના કાર્યકરો, કોર્પોરેટરશ્રીઓ તમામ સૌ બહુ મોટી સંખ્યામાં આજે સવારથી ઉપસ્થિત છે, સવારથી ઉત્સાહ સાથે કે જેમને એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવ્યું એવા લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલજીના સ્વાગત માટે સૌ જ આજે એક થઈને આ યુનિટી માર્ચમાં અમે આગળ વધીશું. અહીંયા સ્વાગત કરીને આ યુનિટી માર્ચ સાથે અમે સર્વે કાર્યકરો જોડાઈશું અને આપ સર્વેને પણ વડોદરા મહાનગરના સર્વ લોકોને આ યાત્રામાં જોડાવા માટે હું અપીલ કરું છું. જય સરદાર, આપણા સૌના સરદાર, ભારત માતા કી જય, વંદે ભારત માતરમ.